નમસ્કાર મિત્રો, હું બ્રિજેશ પટેલ ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ વતી આપ સૌ વિદ્યાર્થી મિત્રોનું હાર્દિક સ્વાગત કરું છું. આપણે આગળ બળ અને ગતિના નિયમ જે પ્રકરણ આપણું ચાલતું રહેલું છે, આગળના બે ભાગની અંદર બળ વિશે, બળોના પ્રકાર વિશે, ત્યારબાદ ન્યૂટનના ગતિનો પહેલો નિયમ, જડત્વના નિયમ વિશે આ બધા જ નિયમની આપણે ચર્ચા કરી. તેના પ્રયોગો દ્વારા એને સમજવાનો પણ પ્રયત્ન કર્યો હતો. ત્યારબાદ ન્યૂટનના ગતિનો પહેલો નિયમ એ બળની વ્યાખ્યા આપે છે. ન્યૂટનની ગતિનો પહેલો નિયમ એ બીજું કંઈ જ નહીં પણ જડત્વનો નિયમ જ છે. આ બધી જ વસ્તુઓની વિસ્તૃત ચર્ચા કર્યા બાદ હવે આગળ ન્યૂટન એમનો બીજો નિયમ સમજાવે છે. એ ન્યૂટન એમનો બીજો નિયમ આપણને આપે છે, જે ન્યૂટનના ગતિના બીજા નિયમ તરીકે ઓળખવામાં આવે છે. પરંતુ એ પહેલાં એક ઉદાહરણને આપણે સમજવાનો પ્રયત્ન કરીએ. અહીં એક પ્રશ્ન છે, ક્રિકેટ બોલ અને ટેનિસ બોલ સમાન વેગથી ગતિ કરે છે. કયા બોલને અટકાવવા માટે વધુ બળની જરૂર પડશે? આ એક પ્રશ્ન છે પહેલો જ. ન્યૂટનની ગતિનો બીજો નિયમ સમજતા પહેલાં આને આપણે સમજી લેવું પડશે કે ક્રિકેટ બોલ અને ટેનિસ બોલ સમાન વેગથી ગતિ કરે છે. બંને બોલને અટકાવવાના છે, તો કયા બોલને અટકાવવા માટે વધુ બળની જરૂર પડશે? તો મિત્રો, આપણને બધાને ખબર છે કે ક્રિકેટ બોલનું દળ અને ટેનિસ બોલનું દળ એ બંને વચ્ચેમાં ફરક છે. ક્રિકેટ બોલનું દળ થોડું વધારે હોય છે, જ્યારે ટેનિસ બોલ એ થોડોક પ્રમાણમાં હલકો હોય છે. તો મિત્રો, એનો જવાબ શું થશે? તો ક્રિકેટ બોલને અટકાવવા વધુ બળની જરૂર પડશે, કારણ કે તેનું દળ વધારે છે. એટલે જો કહીએ તો બળ એ દળના સમપ્રમાણમાં થાય કે F ઇઝ પ્રપોર્શનલ ટુ M. બીજું એક કિસ્સાનો ચર્ચા કરીએ આપણે. તો હવે સમાન દળ ધરાવતા ક્રિકેટના બે બોલને જુદા જુદા વેગથી ફેંકવામાં આવે છે. અહીં દળ કેવું છે? સમાન છે, પરંતુ બે બોલનો વેગ જુદો જુદો છે અને બંને બોલને જુદા વેગથી ફેંકવામાં આવે છે. તો કયા બોલને રોકવા માટે વધુ બળ વાપરવું પડશે? તો મિત્રો, વિચારીશું તો જવાબ મળશે કે દળ તો સમાન છે, ફરક શેમાં છે? બોલ બી સેમ છે, ક્રિકેટનો જ બોલ છે, તો ફરક માત્ર એ બંને બોલના વેગમાં છે. સીધો જ આપણો જવાબ મળશે કે જે બોલનો વેગ ઓછો હશે એને રોકવા માટે ઓછું બળ વાપરવું પડશે, જે બોલનો વેગ વધુ હશે એને રોકવા વધુ બળ વાપરવું પડશે. એટલે જો બીજા શબ્દોમાં કહીએ તો શું થશે? તો બળ એ વેગના સમપ્રમાણમાં છે. જે બોલનો વેગ વધુ હશે તેને વધુ બળ લગાડવું પડશે, અને જેનો વેગ ઓછો હશે તેને ઓછું બળ લગાડવું પડશે. એટલે કે બળ એ વેગના સમપ્રમાણમાં છે. તો બીજા શબ્દોમાં કહીએ તો F ઇઝ પ્રપોર્શનલ ટુ V. મિત્રો, આ બંને વાતને સમજવા માટે આ તો આપણે એક ઉદાહરણથી સમજવાનો પ્રયત્ન કર્યો. મિત્રો, મારી જોડે એક સરસ મૌલિક પ્રયોગ છે કે જે પ્રયોગ દ્વારા આપણે આ બંને વાતોને સમજી શકીએ છીએ કે F ઇઝ પ્રપોર્શનલ ટુ M એન્ડ F ઇઝ પ્રપોર્શનલ ટુ V કેવી રીતે થાય. તો એના માટેનો એક અહીંયા આપણે સરસ પ્રયોગ છે, જે પ્રયોગને આપણે જોઈશું તો ખરેખર તમને ખ્યાલ આવશે કે F ઇઝ પ્રપોર્શનલ ટુ M એટલે કે બળ એ દળના સમપ્રમાણમાં છે અને બળ એ વેગના પણ સમપ્રમાણમાં છે. તો અહીંયા મિત્રો, એના માટે મારી જોડે 3 જુદા જુદા દળના બોલ છે. આ એક બોલ છે જેનું 10 ગ્રામ દળ છે, તમે જોઈ શકો છો, રબરનો નાનો બોલ છે. બીજો બોલ છે જેનું દળ 20 ગ્રામ છે. આ બધાના દળ મેં માપેલા છે. આ 20 ગ્રામ છે.
અને આ ત્રીજો જ છે કે જે લોખંડનો બોલ છે નક્કર, કે જેનું 56 ગ્રામ દળ છે. મિત્રો આ ત્રણેય બોલનું દળ જુદું જુદું છે. હવે આ પ્રયોગ કેવી રીતે આપણે તપાસીએ છીએ? તો અહીં મારી જોડે ખાલી એક બોલને ગબડાવવા માટેની એક પટ્ટી છે. અહીં મારી જોડે જુદા જુદા 3 ક્યુબ છે, લાકડાના 3 જુદા જુદા ક્યુબ છે. એક વસ્તુ છે કે જેના ઉપર બોલ અથડાશે, એટલે કે એની ઉપર બળ લગાડવાનો છે, અને એક સ્કેલ માપ છે કે જેની મદદથી કેટલું સ્થાનાંતર થાય છે તે આપણે જોઈશું. તો હવે આ પ્રયોગ આપણે જોઈએ. તો અહીંયા સૌપ્રથમ 3 જુદા જુદા દળના બોલ છે. એટલે કે પહેલી પરિસ્થિતિ છે. પહેલી પરિસ્થિતિ કઈ છે મિત્રો? યાદ રાખજો કે બોલનું દળ કેવું છે? જુદું જુદું છે. સમાન શું છે? તો અહીં મિત્રો હું એક હાઈટ બનાવીશ. આ એક ઊંચાઈ મેળવી લીધી કે જ્યાંથી બોલ ગતિ કરવાનો છે. એટલે કે અહીં જે ઢાળ છે એ બદલાવાનો નથી આખા પ્રયોગ દરમિયાન પહેલા કિસ્સામાં. જેથી બોલ જ્યારે આની ઉપરથી ગતિ કરશે ત્યારે એનો દરેક વખતે બોલ બદલાશે પણ એનો વેગ સરખો રહેશે. ખાલી બદલાશે તો શું બદલાશે? તો ત્રણેય બોલનું દળ બદલાશે. એટલે કે પહેલો કિસ્સો જો આપણે એ કરવો હોય તો કયો કહી શકાય કે સમાન અલગ અલગ દળ સમાન વેગ. તો અહીંયા આપણે એક વસ્તુ મૂકી છે. અહીં ફૂટપટ્ટીની મદદથી આપણે એનું સ્થાનાંતર માપીશું. અહીં અત્યારે 0 ઉપર સેટ કરી છે. હવે હું આ 10 ગ્રામના દડાને આની ઉપરથી હું સરખાવું છું. તો ઓબ્વિયસલી જ્યારે એની ઉપર એ સરકશે, ગબડતો ગબડતો અહીં આવશે, ત્યારે આની ઉપર એક બળ લાગશે જેના કારણે એ સ્થાનાંતરિત થશે. મિત્રો આ સ્થાનાંતરિત થયું. અહીં આપણે જોઈએ તો 1.5 સેન્ટીમીટર. આ યાદ રાખજો કે 10 ગ્રામનો દડો છે. 10 ગ્રામના દડાને પ્રવેગિત કરવામાં આવે છે ત્યારે એ 10 એટલે 1.5 સેન્ટીમીટર જેટલું સ્થાનાંતરિત થાય છે. ફરીથી એને 0 ઉપર સેટ કરી હવે હું બીજો 20 ગ્રામનો દડો લઉં છું. આ 20 ગ્રામના દડાને એ જ હાઈટ ઉપરથી જ્યારે છોડવામાં આવે, અહીંયા વેગ સમાન રહેશે, બદલાશે શું ખાલી? તો એનો દળ. તો અહીંયા 20 ગ્રામના દડાને પ્રવેગિત કરતાં શું થશે? તો અહીં જોશો મિત્રો તો 3.3 સેન્ટીમીટર જેટલું અહીં આપણને સ્થાનાંતર બતાવે છે. 10 ગ્રામનો દડો હતો 1.5 સેન્ટીમીટર આવ્યું. 20 ગ્રામનો દડો આવ્યો 3.2 સેન્ટીમીટર આવ્યું. એટલે સ્થાનાંતર શું છે? તો જેમ દળ વધ્યું એમ સ્થાનાંતર વધતું ગયું. અને છેલ્લે 56 ગ્રામના દડાને જ્યારે હું પ્રવેગિત કરું છું ત્યારે અહીંયા તમે જુઓ તો અહીં એ સ્કેલ માપ ઉપર 9.5 સેન્ટીમીટર એ આપણને બતાવે છે. તો એની સાથેનો સંબંધ શું છે? કાર્યકારણ સંબંધ શું છે? તો જ્યારે 3 જુદા જુદા દળના બોલ લેવામાં આવે છે અને એને પ્રયોગિત કરવામાં આવે છે તો ત્રણેય જુદા જુદા દળના બોલ વડે જે સ્થાનાંતર છે એ પણ જુદું જુદું થાય છે. જેમ જેમ દળ વધતું જાય છે તેમ સ્થાનાંતર વધતું જાય છે. એટલે મિત્રો બીજા શબ્દોમાં કહેવું હોય તો જેમ જેમ દળ બદલાયું એમ આ જે પદાર્થ હતો એ પદાર્થ ઉપર લાગતું જે બળ છે એ બદલાયું. એટલે આપણે કહી શકીએ કે F ઇઝ પ્રપોર્શનલ ટુ M. જે આપણે ઉદાહરણ દ્વારા સમજ્યું એ અહીંયા આપણે પ્રેક્ટિકલ દ્વારા આપણે જોયું કે 3 જુદા જુદા બોલ દ્વારા આ પ્રયોગ કર્યો તો આપણને વસ્તુ જોવા મળી. આની ઉપરથી એક તારણ આપણે કાઢી શકીએ કે F ઇઝ પ્રપોર્શનલ ટુ M. ખ્યાલ આવી ગયો મિત્રો કે પહેલો કિસ્સો કયો? જુદા જુદા દળ અને જુદા જુદા દળના બોલ વડે સ્થાનાંતરિત કર્યું તો સ્થાનાંતરિત કરતાં સ્થાનાંતર પણ જુદું જુદું આવ્યું. સ્થાનાંતર જુદું જુદું આવ્યું એનો મતલબ કે એ જે બોક્સ છે એ બોક્સ ઉપર જે આઘાત થાય છે
બળ જે લાગે છે એ બળનું મૂલ્ય જુદું જુદું લાગે છે. પણ એ બળનું મૂલ્ય જુદું જુદું કોના લીધે લાગે છે? તો દળના લીધે. કહેવાનો મતલબ એફ ઇઝ પ્રપોર્શનલ ટુ એમ, એટલે કે દળ અને બળ વચ્ચે શું સંબંધ છે? તો સપ્રમાણમાં, એકબીજાના સમપ્રમાણમાં હોય છે. આ જ પ્રયોગને આપણે બીજી રીતે જોઈએ છીએ. હવે બાકીના જે દડા છે એ બાકીના દડાને આપણે મૂકી દઈએ છીએ અને માત્ર અત્યારે આપણે એક જ દડો રાખીએ છીએ કે જેનું દળ 56 ગ્રામ છે. કેટલું દળ છે? 56 ગ્રામ. એટલે કે આ બીજા કિસ્સામાં શું થશે? દળ સમાન છે. બીજા કિસ્સામાં શું થશે? દળ સમાન છે. શું બદલાશે? તો હવે અહીંયા જે ક્યુબ છે એ ક્યુબને હું બદલીશ. પહેલાં એક ક્યુબ રાખીશ. પ્રયોગ આગળની જેમ જ પુનરાવર્તન કરીશું. એક ક્યુબ રાખીશ એટલે આનો જે ઢાળ છે એ ઢાળ ઓછો છે. ઢાળ ઓછો હોવાના કારણે અહીંયાથી જે બોલ પ્રવેગિત થશે એ પ્રવેગિત થતા બોલનું વેગ કેવો હશે? ઓછો હશે. હવે અહીંયા દળ સમાન છે, બોલ બદલતા નથી. આપણે દરેક વખતે આ જે દળો છે એ સેમ રાખીએ છીએ. ખાલી શું બદલીશું? તો ક્યુબ બદલીશું. ક્યુબ બદલવાના કારણે શું થશે એ આપણે ઓબ્ઝર્વેશન કરીશું. તો પહેલાં આપણે અહીંયા ફરી એ પ્રયોગનું રિપીટેશન કરીએ છીએ. આ બોલને હું પ્રયોગિત કરું છું અને હવે આની ઉપર એ બોલ આઘાત કરશે એટલે કે બળ લગાડશે. બળ લગાડવાના કારણે સ્થાનાંતર થશે. એ સ્થાનાંતર કેટલું થશે એ આપણે માપવાનું છે. તો મિત્રો અહીંયા માપીશું તે 5 સેન્ટીમીટર બતાવે છે. કેટલું બતાવે છે? 5 સેન્ટીમીટર. યાદ રાખજો, પહેલાં ક્યુબ વડે ક્યુબ 1 દ્વારા જે સ્થાનાંતર થયું એ 5 સેન્ટીમીટર છે. ફરી આને આપણે રીસેટ કરીએ છીએ. અહીં માત્ર આપણે શું કરીશું? બીજો ક્યુબ મૂકીશું. હવે બીજો ક્યુબ મૂકીશું એટલે એની હાઇટ વધશે, એના ઉપરથી પ્રવેગિત વધુ થશે, જેથી એની પર ફોર્સ વધારે લાગશે, જેના કારણે એનું સ્થાનાંતર વધારે થાય છે કે નહીં એ આપણે હવે જોઈશું. તો પહેલાં સ્થાનાંતર હતું 5 સેન્ટીમીટર. મિત્રો બીજી વખત જે સ્થાનાંતર આવે છે એ 8.4 સેન્ટીમીટર છે. કેટલું છે? 8.4 સેન્ટીમીટર. ક્યારે? ક્યુબ 2 મૂક્યો ત્યારે. પહેલા ક્યુબમાં 5 સેન્ટીમીટર, બીજા ક્યુબમાં 8.5 સેન્ટીમીટર. એટલે સ્થાનાંતર વધ્યું. હવે ફરી આ ક્યુબ મૂકીશું. અને આ પ્રયોગને ફરી એ કરીશું, રીસેટ કરી અને પ્રવેગિત કરીશું. તો મિત્રો અહીં જોશો તો આનું જે સ્થાનાંતર છે 11.5 સેન્ટીમીટર છે. તો અહીં તમે જુઓ કે જેમ જેમ ક્યુબ વધતો ગયો એમ એનો ઢાળ વધતો ગયો એટલે એનો વેગ વધતો ગયો. વેગ વધવાના કારણે આની ઉપર જે આઘાત થયો એ વધુ થયો. આઘાત વધુ થવાના કારણે સ્થાનાંતર વધુ થયું. સ્થાનાંતર વધુ થયું એ શું બતાવે છે? કે આની ઉપર જે ફોર્સ ઉત્પન્ન થયો એ ફોર્સ કોના લીધે ઉત્પન્ન થયો? તો દડાના જુદા જુદા વેગના કારણે. દડો તો સેમ હતો, માસ તો સેમ હતું, પણ શું બદલાયું? વેગ બદલાયું. મિત્રો એનું ઉદાહરણ પણ આપણે જોયું ખરું ઉદાહરણ દ્વારા, પણ એના પ્રયોગ દ્વારા આપણે જોયું કે એફ ઇઝ પ્રપોર્શનલ ટુ વી. પહેલાં જોયું એફ ઇઝ પ્રપોર્શનલ ટુ એમ, હવે બીજી વખત જોયું એફ ઇઝ પ્રપોર્શનલ ટુ વી, જે આ પ્રયોગ દ્વારા આપણે સાબિત કરીએ છીએ. મિત્રો આ ન્યૂટનની ગતિના બીજા નિયમને સાબિતી માટેનો આ એક મૌલિક પ્રયોગ છે, જે આપણને કોઈ પ્રયોગ પોથીમાં આપેલો નથી, પણ આના દ્વારા આપણે આ સમજી શકીએ છીએ. આમ કોઈ પણ પદાર્થ જ્યારે ગતિ કરતો હોય ત્યારે એની જોડે હંમેશા શું હોય? તો કોઈ પણ પદાર્થ એની સાથે માસ તો છે જ, એ દળ વગરનો કદી પદાર્થ હોતો નથી. એટલે કે એક દળ છે અને જ્યારે ગતિ કરતો હોય ત્યારે એની જોડે વેગ છે. અને એટલા માટે ન્યૂટનની ગતિના બીજા નિયમને સમજતા પહેલાં આ સમજવું બહુ જ જરૂરી છે કે એફ એ કોની ઉપર આધાર રાખે છે? તો એફ ઇઝ પ્રપોર્શનલ ટુ એમ એન્ડ એફ ઇઝ પ્રપોર્શનલ ટુ વી. એટલા માટે આપણે આગળ જોઈએ તો શું થશે? તો આ વસ્તુ દ્વારા ઉત્પન્ન થતો આઘાત વસ્તુના દ્રવ્યમાન અને વેગ બંને પર આધાર રાખે છે. એકલા દ્રવ્યમાન પર ઉપર આધાર નથી રાખતો કે એટલા વેગ ઉપર પણ આધાર રાખતો નથી. મિત્રો આ વાતને સમજવા માટે હું એક ઉદાહરણ આપું. તમે બધા જ મેળામાં ગયા હશો. હવે આપણે મેળામાં જઈએ છીએ
ત્યારે મેળાની અંદર એક દુકાન હોય કે જે દુકાનની અંદર ફુગ્ગા લટકાવેલા હોય છે અને ફુગ્ગા ફોડવા માટેની એ દુકાન હોય કે જ્યાં આપણે ફુગ્ગા ફોડવાનો અને આનંદ લેતા હોઈએ છીએ. ત્યાં શું હોય છે તો આપણને એક બંદૂક આપે અને આપણે એને ટ્રિગરિંગ કરીએ કે જેના કારણે એ ફુગ્ગો ફૂટે અથવા તો ના પણ ફૂટે. જો બરાબર નિશાન તાકીએ તો ફૂટે, ના તાકીએ તો નથી ફૂટતો. પણ એની અંદર તમે કોઈ દિવસ જોયું કે એ જે ગોળી હોય છે એ ખરેખર શું હોય છે? તો એની પર તો ખાલી માત્ર એક કાગળ, સિલ્વર કલરનું કાગળ ચોંટાડેલું હોય છે. બાકી એને જો ખોલીને જોઈએ મિત્રો તો મગનો દાણો છે. હવે એ મગનો દાણો જો હું ફુગ્ગા ઉપર સીધો હાથથી નાખીશ તો શું એ ફુગ્ગો ફૂટશે? તો મિત્રો તમારો અનુભવ તરત જ કહેશે કે ના, ફુગ્ગો ફૂટશે નહીં. પરંતુ એ મગનો દાણો જ્યારે બંદૂકમાં ભરી અને પછી ટ્રિગર એનું દબાવવામાં આવે છે ત્યારે એ જ મગના દાણા વડે ફુગ્ગો ફૂટી જાય છે. કેમ? તો આ કિસ્સામાં શું હતું? તો મગના દાણાની અંદર ખૂબ જ વેગ હતો. બંદૂકમાં ભરવાથી એના વેગમાં વધારો થયો અને એટલે એણે જે ફોર્સ છે એ વધુ ઉત્પન્ન કર્યો. એટલે કે ફોર્સ એ વેગના સમપ્રમાણમાં છે. આ બહુ સમજવું જરૂરી છે મિત્રો. અને બીજો એક ઉદાહરણ આપણે લઈએ કે એક ટ્રક સ્થિર ઊભી છે અને એક ટ્રક એ સામાન ભરેલી ટ્રક એકદમ ધીમા વેગથી, બહુ જ ધીમા વેગથી મારી તરફ આવે છે. તો મને કઈ ટ્રક વધારે નુકસાન પહોંચાડશે? તો મિત્રો ઓબ્વિયસલી જે ટ્રક એ સામાન ભરેલી છે એ ટ્રક એ મને નુકસાન પહોંચાડશે. કેમ કે એનો વેગ ધીમો છે પણ એનું દળ ખૂબ જ વધારે છે. એટલે નથી માત્ર દળ ઉપર આધાર રાખતું કે નથી વેગ ઉપર આધાર રાખતું. બળ એ બંને ઉપર આધાર રાખે છે. દળ અને વેગ માટે એને શું કહેવામાં આવે છે? તો આપણે અહીંયા જોઈએ તો દ્રવ્યમાન અને વેગ બંને પર આધાર રાખે છે. માટે F ઇઝ પ્રપોર્શનલ ટુ M ઇન્ટુ V. આ F ઇઝ પ્રપોર્શનલ ટુ M ઇન્ટુ V એટલે કે દળ અને વેગનો ગુણનફળ. આપણને ગાણિતિક રીતે જો જોઈએ તો પ્રપોર્શનલ આવે જ્યારે કોઈ બી એક રાશિ બે રાશિના સમપ્રમાણમાં હોય તો બાકીની બંને રાશિ એ ત્રીજી રાશિના ગુણનફળના જ સમપ્રમાણમાં હોય. માટે M ઇન્ટુ V લેવામાં આવે છે. F ઇઝ પ્રપોર્શનલ ટુ M ઇન્ટુ V. હવે આગળ જોઈએ તો F ઇઝ પ્રપોર્શનલ ટુ M ઇન્ટુ V એને શું કહેવામાં આવે છે? તો એના માટે એક નવી રાશિ અસ્તિત્વમાં આવી કે જે બંનેના ગુણનફળનું એક નવું નામ આપવામાં આવ્યું કે જેને કહેવામાં આવે છે વેગમાન, પદાર્થનું વેગમાન. મિત્રો ન્યૂટનની ગતિનો બીજો નિયમ સમજતા પહેલાં આખી ઘટનાને બરાબર સમજવી જરૂરી છે કે ન્યૂટનની ગતિના બીજા નિયમમાં વેગમાન આવ્યું ક્યાંથી? તો ન્યૂટનની ગતિના બીજા નિયમમાં વેગમાન ક્યાંથી આવ્યું? તો વેગમાન એ બીજું કશું જ નથી પરંતુ દળ અને વેગનું ગુણનફળ છે. કોઈપણ પદાર્થના દળ અને વેગના ગુણનફળને તે પદાર્થનું વેગમાન કહે છે. હવે આપણે અહીંયા એક સ્થિતિનો જોઈએ, અહીંયા એ પ્રયોગને ફરી આપણે જોવાનો એક પ્રયત્ન કરીએ. તો અહીંયા આપણે આ એક બ્લોક ઉપર જ્યારે હું આને અહીંયા ગોઠવું છું ત્યારે અહીંયા આ જે દળ છે, આ બોલ છે, એ બોલ અત્યારે મેં રાખ્યો છે. એની જોડે દળ તો છે જ, શું નથી? વેગ નથી. પણ એ બંનેનો ગુણાકાર કરીએ તો શું આવશે? 0. એટલે આનું શરૂઆતનું વેગમાન શું આવશે? 0 આવશે. હવે આને હું પ્રવેગિત કરીશ ત્યારે એની જોડે આપણને બધાને આગળ પણ મેં કહ્યું હતું તમને કે જ્યારે કોઈ ઢોળાવવાળી સપાટી ઉપરથી પદાર્થ ગબડતો હોય ત્યારે હંમેશા એનો અંતિમ વેગ ખૂબ જ વધારે હોય છે. દળ તો સેમ છે, શું બદલાયું? એનો વેગ બદલાયો. હવે એ દળ અને વેગનો ગુણાકાર એ પહેલાંના દળ અને વેગના ગુણાકાર કરતાં વધારે હશે અને એટલા માટે વેગમાનનો એ શું થશે? તફાવત થશે. જેને શેના દ્વારા દર્શાવવામાં આવે છે? તો ડેલ્ટા P દ્વારા. આ એક એક રાશિને સમજવાની જરૂર છે મિત્રો કે F ઇઝ પ્રપોર્શનલ ટુ વોટ. તો આપણે જોઈએ અહીંયા તો વેગમાન એટલે P બરાબર M ઇન્ટુ V. વેગમાનનો એકમ SI એકમ શું છે? તો કિલોગ્રામ. કેમ કે દળનો એકમ શું છે?
કિલોગ્રામ અને વેગનો એકમ શું છે? મીટર પ્રતિ સેકન્ડ. એટલે એનો એકમ જો લખીએ તો વેગમાનનો એસઆઈ એકમ થશે કિલોગ્રામ ઇન્ટુ મીટર પ્રતિ સેકન્ડ. વેગમાન એ સદિશ રાશિ છે. શા માટે સદિશ રાશિ છે? કેમ કે એના સૂત્રની કેમ કે વેગમાન એ વેગનો ગુણનફળ છે દળ સાથેનો, અને વેગ એ પોતે સદિશ રાશિ હોવાના કારણે વેગમાન પણ કેવી રાશિ છે? સદિશ રાશિ છે. આમ ન્યૂટનની ગતિનો બીજો નિયમ એ શું કહેવા માગે છે? તો ન્યૂટનની ગતિના બીજા નિયમનું જો સ્ટેટમેન્ટ જોઈએ તો ન્યૂટનની ગતિનો બીજો નિયમ કહે છે કે કોઈ વસ્તુના વેગમાનના ફેરફારનો સમય દર તેના પર લાગતા બળ જેટલો હોય છે અને બળની દિશામાં હોય છે. મિત્રો, આ બળની દિશામાં હોય છે એ જ બતાવે છે કે વેગમાન એ સદિશ રાશિ છે. ફરીથી આ વાક્યને સમજી લઈએ કે ન્યૂટનની ગતિનો બીજો નિયમ કહે છે કે કોઈ વસ્તુના વેગમાનના ફેરફારનો સમય દર તેના પર લાગતા બળ જેટલો હોય છે અને એ બળની દિશામાં હોય છે. એટલે કે એફ ઇઝ પ્રપોર્શનલ ટુ ડેલ્ટા પી. તમને આ પહેલું જ વાક્ય છે કે એફ ઇઝ પ્રપોર્શનલ ટુ ડેલ્ટા પી ક્યાંથી આવ્યું એ ખ્યાલ આવી ગયો છે. ફરીથી અહીંયા હું પ્રયોગ દ્વારા ફરી બતાવવાનો પ્રયત્ન કરું કે એફ ઇઝ પ્રપોર્શનલ ટુ ડેલ્ટા પી કેવી રીતે. તો આ એનું શરૂઆતનું વેગમાન અહીં આવશે ગબડીને, ત્યારે એનું અંતિમ વેગમાન છે. અંતિમ વેગમાનમાંથી શરૂઆતના વેગમાનને બાદ કરવામાં આવે તો એને ગણિતની ભાષામાં ડેલ્ટા પી કહેવામાં આવે છે. એટલે એફ ઇઝ પ્રપોર્શનલ ટુ ડેલ્ટા પી. હવે બીજું છે એની અંદર જોઈએ તો એફ ઇઝ પ્રપોર્શનલ ટુ 1/t. મિત્રો, આ કેવી રીતે ખબર પડે કે એફ ઇઝ પ્રપોર્શનલ ટુ 1/t? એટલે કે સમયની સાથે બળ એ શું થતું જાય છે? ઘટતું જાય છે. કેવી રીતે? તો એ પણ એક પ્રયોગ દ્વારા આપણે એને સમજવાનો પ્રયત્ન કરીએ કે અત્યારે મેં આ રીતનું આ ગોઠવ્યું છે. પહેલાં આ પદાર્થને મેં અહીં રાખ્યો હતો. હવે હું એનો સંઘાત થવાનો જે અંતર છે એનું હું વધારી દઉં છું. એટલે કે પહેલી અથડામણ એ આટલા ટૂંકા ગાળામાં થઈ જતી હતી. ફરી જોઈએ કે અહીંયા જે પહેલાં હું કરતો હતો એ અથડામણ આટલા ગાળામાં થઈ જતી હતી અને એટલે ફોર્સ વધારે ઉત્પન્ન થતો હતો. હવે આપણે જોઈએ કે એનો ગાળો વધાર્યો છે એટલે બોલને આ પદાર્થ સુધી પહોંચતા સમય કેવો લાગશે? વધુ લાગશે. તો અહીં આપણે જોઈએ તો અહીં આપણે જોઈશું. હવે આપણે એને ફરી આ એકવાર જોઈ લઈએ કે બરાબર બોક્સને પટ્ટીની સાથે અડીને રાખ્યું છે. એટલે કે આટલા ટૂંકા સમયગાળામાં એની ઉપર અથડામણ થવાની છે અને એના દ્વારા સ્થાનાંતર કેટલું થાય છે આપણે જોઈએ. તો મિત્રો, એના દ્વારા થતું સ્થાનાંતર એ 7 સેન્ટીમીટર છે. આપણે જોયું કે 0 અહીં છે અને અહીંયાથી એનું માપ્યું તો 7 સેન્ટીમીટર થયું. હવે આ જ પ્રયોગને ફરી કરીએ છીએ. ઇનિશિયલ પોઈન્ટ આપણે અહીં આટલે લઈ જઈએ છીએ. આ એનો 0 પોઈન્ટ આટલે રાખ્યો છે. હવે એની અથડામણ થશે. એની અથડામણ થતાં એનું સ્થાનાંતર થશે. એ સ્થાનાંતર કેટલું થાય છે જોઈએ. આગળનું સ્થાનાંતર યાદ રાખો, 7 સેન્ટીમીટર થયું છે. હવે પછીનું સ્થાનાંતર કેટલું થાય છે? તો એ કેટલું થયું? તો 6 સેન્ટીમીટર થાય છે. મિત્રો, આ 1 સેન્ટીમીટર સ્થાનાંતર ઓછું થયું એની પાછળનું મુખ્ય કારણ શું છે? તો એનો જે અથડામણનો જે સમય છે એ અથડામણનો સમય વધી ગયો અને એ સમય વધ્યો એટલે એની પર લાગતો જે ફોર્સ છે એ ઓછો થયો અને એટલા માટે આપણે લખી શકીએ કે એફ ઇઝ પ્રપોર્શનલ ટુ 1/t. હવે બંનેને જો સાથે લખીએ તો એફ ઇઝ પ્રપોર્શનલ ટુ ડેલ્ટા પી બાય ટી. હવે ડેલ્ટા પી શું છે? તો m2v2 માઇનસ m1v1. પણ આપણે અહીંયા મેં જોયું આખો આપણે જે પ્રયોગ કર્યો એની અંદર શું લીધું? દળ તો સમાન લીધું. એટલે m1 બરાબર m2 બરાબર m બરાબર. એટલે m2ની જગ્યાએ m1 મૂકી દઈએ તો m1ને કોમન કાઢી લઈશું. એટલે કે દળને કોમન કાઢી લઈએ તો અંદર કૌંસમાં શું રહેશે? તો આપણે અહીંયા જોઈ શકીએ છીએ કે લાલ અક્ષરથી લખ્યું છે v2 માઇનસ v1 છેદમાં t. પણ આગળ ગતિના પાઠમાં આપણે મિત્રો શીખી ગયા છીએ કે v2 માઇનસ v1
છેદમાં ટી એને શું કહેવામાં આવે છે? તો એ પ્રવેગ, કોઈપણ પદાર્થનો પ્રવેગ થયો, વેગમાં થતા સમયની સાથે વેગમાં થતો ફેરફાર, એને પ્રવેગ કહેવાય. તો V2 - V1 છેદમાં ટી જે લાલ અક્ષરથી લખેલો ભાગ છે એની જગ્યાએ આપણે એ મૂકી શકીએ. માટે સૂત્ર શું થઈ જશે? F ઇઝ પ્રપોર્શનલ ટુ M ઇન્ટુ એ. આપણે જોઈ શકીએ છીએ. હવે પ્રપોર્શનલ દૂર કરવો હોય તો મેથેમેટિક્સની અંદર સપ્રમાણતાની નિશાની દૂર કરવી હોય તો આપણને બધાને ખબર છે કે કોઈ અચળાંક મૂકવો પડે, અને એટલા માટે આપણે પ્રપોર્શનલ દૂર કરી અને કે તરીકે કોઈ અચળાંક લઈએ છીએ. માટે સૂત્ર શું થશે? F બરાબર K ઇન્ટુ M ઇન્ટુ એ. પરંતુ જો K ઇઝ ઇક્વલ ટુ 1 લઈએ, અચળાંકનું મૂલ્ય કંઈક 1 લઈ લઈએ, તો શું થશે? F બરાબર ma, જે ન્યૂટનની ગતિનો બીજો નિયમનું સૂત્ર છે, ગાણિતિક સ્વરૂપ છે F બરાબર ma. અને આની ઉપરથી કહી શકાય મિત્રો કે ન્યૂટનની ગતિનો બીજો નિયમ એ બળનું મૂલ્ય આપે છે. હવે આપણે વ્યવહારમાં ન્યૂટનની ગતિના બીજા નિયમનો ક્યાં ઉપયોગ કરીએ છીએ? F બરાબર ma સૂત્ર તારવી દીધું આપણે, પણ વ્યવહારમાં સાયન્સ નહીં ભણેલી વ્યક્તિ પણ F બરાબર ma નો ઉપયોગ કરે જ છે. એક સાદું ઉદાહરણ આપું મિત્રો, કે માની લો કે આપણે મમ્મી રસોઈ બનાવે છે અને રસોઈ બનાવતી વખતે અચાનક ગેસનો બોટલ ખાલી થઈ જાય છે. હવે ગેસનો બોટલ આપણો ત્રીજા રૂમમાં પડ્યો છે. હવે ત્યાંથી એ બોટલને આપણે કિચનમાં લાવવા માટે મમ્મી એ ઘરની અંદર એક 22 વર્ષનો છોકરો છે અને 5 વર્ષનો છોકરો છે, તો મમ્મી કોને બૂમ પાડશે? તો મમ્મી તરત જ બૂમ પાડશે 22 વર્ષના છોકરાને. કેમ? કેમ કે એને પોતે કેલ્ક્યુલેટ કરે છે કે આ જે ગેસનું બોટલ છે જે દળદાર છે એને અહીંયા સુધી પ્રયોગિત કરવાની તાકાત એ 5 વર્ષના બાળકમાં નથી, એટલું ફોર્સ એની જોડે નથી જે 22 વર્ષના છોકરા જોડે છે. તો એ બળનું મૂલ્ય એ ના ખબર પડતા આપણે બળનું મૂલ્ય માપતા હોઈએ છીએ. મિત્રો એવા ઘણા પ્રસંગો, ઘટનાઓ આપણી આજુબાજુ બનતી હોય છે. દાખલા તરીકે મારા ઘરમાં જ પુસ્તકોથી ભરેલું કબાટ છે, 100-150 પુસ્તકોથી ભરેલું આખું કબાટ છે, વજનદાર છે. હવે મારે ખસેડવું છે તો હું શું કરીશ? તો બાજુમાંથી મારા પાડોશી મિત્રને કહીશ કે સહેજ આવો ને. કેમ? તો હું અજાણપણે કેલ્ક્યુલેટ કરી લઉં છું કે આટલું દળદાર કબાટ ખસેડવા માટે, એને પ્રયોગિત કરવા માટે હું પોતે એકલો પર્યાપ્ત નથી, મારે બીજાને પણ બોલાવવો પડશે જેથી બળ વધે તો એ પ્રયોગિત કરી શકાય. આમ ના ખબર પડતા આપણે બળનું મૂલ્ય એ માપતા જ હોઈએ છીએ. કેટલીય ઘટનાઓ છે કે જેની અંદર આપણે આવી રીતે બળના મૂલ્યો કેલ્ક્યુલેટ કરતા હોઈએ છીએ. અરે નહીં ભણેલું નાનું બાળક હોય 5-6 વર્ષનું, અથવા તો સમજો કે બાલ મંદિર કે પહેલા ધોરણમાં ભણે છે, અને તમે એ બાળકને એમ કહેશો કે જા બેટા પાણી ભરેલી ડોલ ઉચકી લાય, તો એ નહીં જાય, તમને કહેશે કે મારાથી નહીં ઉચકાય. એને નથી ખબર કે ન્યૂટનની ગતિનો બીજો નિયમ શું છે, પણ એને એટલું ખબર પડે છે કે આ ડોલ પાણી ભરેલી મારાથી ઉચકાશે નહીં, એને પ્રયોગિત કરવા માટે મારી જોડે એટલો બળ નથી. આમ ના ખબર પડતા કેટલીય આપણા વ્યવહારમાં એવી ઘટનાઓ છે કે જે આપણે બળના મૂલ્યને કેલ્ક્યુલેટ કરતા હોઈએ છીએ. સૂત્રમાં ભલે ના મૂકતા હોઈએ, પણ કેલ્ક્યુલેશન દ્વારા એટલું નક્કી કરી શકીએ છીએ કે આ પદાર્થને હું પ્રયોગિત કરી શકીશ કે નહીં કરી શકું. આમ ન્યૂટનની ગતિનો બીજો નિયમ એ બળનું મૂલ્ય આપે છે. જો આ સૂત્રમાં એના સૂત્રનો કરતા બનાવીશું તો શું થશે? F બરાબર ma, આ જે આપણું સૂત્ર છે F બરાબર ma માં એના સૂત્રનો કરતા બનાવીએ તો શું થાય? F છેદમાં m બરાબર a. એનો મતલબ શું થયો કે પ્રવેગ અને દળ વચ્ચેનો સંબંધ કેવો થશે? વ્યસ્ત પ્રમાણમાં થશે. આમ આ જે ન્યૂટનની ગતિનો બીજો નિયમ છે એ બળનું મૂલ્ય આપે છે. બળ એ સદિશ રાશિ છે, પ્રવેગની દિશામાં હોય છે. બળનો SI એકમ કિલોગ્રામ ઇન્ટુ મીટર પ્રતિ સેકન્ડ સ્ક્વેર છે. બળનો બીજો એકમ છે ન્યૂટન. બળનો CGS એકમ છે ગ્રામ ઇન્ટુ સેન્ટીમીટર પ્રતિ સેકન્ડ સ્ક્વેર.
અથવા એને ડાઇન તરીકે પણ ઓળખવામાં આવે છે. આમ ન્યૂટન અને ડાઇન વચ્ચે શું સંબંધ છે? તો 1 ન્યૂટન બરાબર 10⁵ ડાઇન. મિત્રો આ કેવી રીતે આવે? તો જો આને કેલ્ક્યુલેટ કરવું હોય તો તમને બધાને ખબર છે કે 1 કિલોગ્રામ બરાબર કેટલા ગ્રામ? તો કિલોગ્રામ અને ગ્રામ વચ્ચેનો સંબંધ તમને ખબર છે કે 1 કિલોગ્રામ બરાબર 1000 ગ્રામ. એટલે 1 કિલોગ્રામની જગ્યાએ 1000 મૂકી દઈએ. અને 1 મીટર બરાબર કેટલા સેન્ટીમીટર? તો 100 સેન્ટીમીટર. એટલે કે 1000ની પાછળ 3 મીંડા અને 100ની પાછળ 2 મીંડા. એટલે 3 અને 2 એટલે 10ની કેટલી ઘાત થઈ ગઈ? 5. તો 1 ન્યૂટન બરાબર 10⁵ ડાઇન. આ એની વચ્ચેનો સંબંધ આ રીતે આવે છે. તો આમ ન્યૂટનની ગતિનો બીજો નિયમ એ આપણને બળનું મૂલ્ય આપે છે અને બળ વિશેની માહિતી આપે છે. મિત્રો એક પ્રશ્ન વારે ઘડીએ પૂછાતો હોય છે કે ન્યૂટનના ગતિનો પહેલો નિયમ શું એ બીજા નિયમ સાથે સુસંગત છે? જે F બરાબર ma સૂત્રની મદદથી સમજાવો. આ કેવી રીતે સમજાવી શકાય? તો અહીં જુઓ મિત્રો કે આ સૂત્રની અંદર F બરાબર ma, આ સૂત્રની અંદર જો કોઈ એક રાશિ 0 થાય તો બળનું મૂલ્ય 0 થાય. કઈ રાશિ 0 થઈ શકે? તો આપણે આગળ જોયું, ઇવન પહેલા ચેપ્ટરમાં પણ દ્રવ્ય વિશે જોયું હશે. તો દ્રવ્યવાળા પ્રકરણની અંદર પણ આવ્યું કે નાનામાં નાનો કણ છે એને પણ દળ તો છે જ. એટલે ક્યારેય કોઈ પણ પદાર્થનું દળ 0 થવાનું નથી. કોઈ પણ પદાર્થનું દળ 0 થવાનું નથી. તો 0 થઈ શકે શું? તો આ F બરાબર ma વાળા સૂત્રની અંદર માત્ર ને માત્ર 0 થઈ શકે એવી રાશિ જો કોઈ હોય તો એ 0 થઈ શકે. એ એટલે પ્રવેગ. પ્રવેગ 0 બની શકે. હવે પ્રવેગ 0 ક્યારે થાય? તો પ્રવેગ 0 ક્યારે થાય? તો એના માટેની 2 સ્થિતિ છે. એક, જો પદાર્થ અચળ વેગી ગતિ કરતો હોય તો એનો પ્રવેગ 0 હોય. આ એક સ્થિતિ. જો પદાર્થ અચળ વેગી ગતિ કરતો હોય તો એનો વેગ 0 થાય. પ્રવેગ 0 થાય. આ એક સ્થિતિ. કાં તો પદાર્થ સ્થિર હોય તો એનો વેગ 0 થાય. આ બરાબર મિત્રો, આ બંને વચ્ચેનો શું સંબંધ છે ને એ સમજવા માટે આ બહુ જ જોડતી કડી છે. F બરાબર 0 ક્યારે થાય? તો m0 કદી બનવાનું નથી. એ 0 બનશે. એ 0 ક્યારે બને? તો 2 જ સ્થિતિમાં બનશે. આપણે એ સ્થિતિ જોઈ, ફરી જોઈ લઈએ. એ સ્થિતિ કઈ છે? તો એક, પદાર્થ અચળ વેગી ગતિ ચાલુ રાખતો હોય તો. આ એક પદાર્થ કઈ ગતિ કરતો હોય? અચળ વેગી ગતિ કરતો હોય તો એ બરાબર 0 થાય. અને બીજી કઈ સ્થિતિમાં એ 0 થાય? તો મિત્રો પદાર્થ સ્થિર હોય તો. હવે યાદ કરો પહેલો નિયમ. તો ન્યૂટનની ગતિનો પહેલો નિયમ શું કહે છે? કે જ્યાં સુધી કોઈ પદાર્થ પર બાહ્ય બળ લગાડવામાં ન આવે ત્યાં સુધી સ્થિર પદાર્થ સ્થિર રહે છે. એટલે કે એ વખતે એ 0 થઈ ગયો. અને ગતિમાન પદાર્થ પોતાની અચળ વેગી ગતિ ચાલુ રાખે છે. હવે બાહ્ય બળ ન લાગે એનો મતલબ પદાર્થ પર બળ લાગતું નથી. એટલે કે પદાર્થ પર લાગતો બળનું મૂલ્ય જો ગણીએ તો કેટલું થાય? 0 થાય. તો આમ બીજો નિયમ એ પહેલા નિયમ સાથે આ રીતે સુસંગત છે. ઘણીવાર મિત્રો પ્રશ્ન પૂછાય છે કે ન્યૂટનની ગતિના બીજા નિયમને સૂત્ર તારવી અને તેનો પહેલા નિયમ સાથે શું સંબંધ છે સમજાવો. અથવા તો ન્યૂટનની ગતિનો બીજો નિયમ એ પહેલા નિયમ સાથે સુસંગત છે સમજાવો. કઈ રીતે સુસંગત છે મિત્રો? ફરી એ પરિસ્થિતિને જોઈ લઈએ. ફરી આપણે એ સૂત્રને જોઈ લઈએ. સ્લાઇડની અંદર મેં લખ્યું છે કે આપણે જોઈએ કે F બરાબર ma. મિત્રો જુઓ કે ન્યૂટનની ગતિનો પહેલો નિયમ અને બીજા નિયમની સુસંગતતા બહુ જ મજાનો ટોપિક છે મિત્રો. આ કે એક નિયમ બીજા નિયમ સાથે કેવી રીતે સંકળાયેલો છે. જો F બરાબર ma, m કદી 0 નથી તો એ 0 હોઈ શકે. એ 0 ત્યારે જ થઈ શકે કે પદાર્થ સ્થિર હોય, કાં તો પદાર્થ અચળ વેગી ગતિ કરતો હોય. અને આ સ્થિતિમાં શું થાય? તો એની પર કોઈ જ પણ પ્રકારનું બાહ્ય બળ ના લાગે તો જ આ સ્થિતિ નિર્માણ થાય. અને આ તો પહેલો નિયમ છે.
આમ મિત્રો, પહેલો નિયમ અને બીજો નિયમ ન્યૂટનની ગતિનો બંને એકબીજા સાથે પરફેક્ટલી સુસંગત છે, જે આપણને આની મદદથી આપણે જોઈ શકીએ છીએ. અને બીજું મેં તમને એક વાત સમજાવી છે, બહુ અગત્યની છે અને સમજવા જેવી છે, કે કોઈ પણ પદાર્થ પર પ્રવેગ એ કેટલો ઉત્પન્ન કરી શકાય. તો પ્રવેગ અને દળ વચ્ચે તમને એવો કોઈ પ્રશ્ન પૂછે કે પ્રવેગ અને દળ વચ્ચે શું સંબંધ છે, F = ma સૂત્રની મદદથી સમજાવો કે પ્રવેગ અને દળ વચ્ચેનો સંબંધ. તો પ્રવેગ અને દળ વચ્ચે શું સંબંધ છે? તો જો કોઈ પદાર્થનો પ્રવેગ વધે, જો કોઈ પદાર્થનું દળ ઓછું હોય તો એનો પ્રવેગ વધુ હોય, અને જો કોઈ પદાર્થનું દળ ઓછું હોય તો પ્રવેગ એનો વધારે હશે. એટલે કે દળ અને પ્રવેગ વચ્ચે વ્યસ્ત પ્રમાણનો સંબંધ છે. આ બરાબર સમજી લો મિત્રો કે કોઈ પણ પદાર્થના દળ અને પ્રવેગ વચ્ચે શું સંબંધ છે? તો એ હંમેશા એકબીજાના વ્યસ્ત પ્રમાણમાં છે. હવે એની સાથે સંકળાયેલી બીજી એક નાની ઘટના છે ન્યૂટનના ગતિના બીજા નિયમ સાથે. આ બંને જે ફોટોસ છે એના દ્વારા આપણે જો સમજીએ તો ફોટો જોઈને ખ્યાલ આવી જાય છે કે કરાટેનો ખેલાડી ઈંટને પણ તોડી શકે છે, અને ખીલ્લી લાકડાની અંદર ખીલ્લી લગાવતી વખતે હથોડીનો પ્રહાર ખીલ્લી પર જોશથી કરવો પડે છે. આ બંને ઘટનાઓની અંદર તમે જુઓ કે જે પ્રહાર છે એ ખૂબ જ જોશથી કરવો પડે છે. એટલે કે કોઈ પણ પદાર્થ ઉપર જે બળ લગાડવાનું છે એ બળનો જે આઘાત છે એ આઘાત કરવા માટે સમય કેવો કરવો પડે? ટૂંકો કરવો પડે. સમય ઘટાડવામાં આવે તો બળનો આઘાત વધી જાય. અને એ તો આપણે આવડા પ્રયોગની અંદર જોયું કે જે પેલું ખોખું હતું એને નજીક મૂક્યું હતું પાઇપ પટ્ટીની તો એ વધારે સ્થાનાંતરિત થયું, અને દૂર મૂક્યું તો વધારે સ્થાનાંતરિત ના થયું. એ બતાવે છે કે કોઈપણ પદાર્થ ઉપર લાગતો જે આઘાત છે, બળનો આઘાત, એ સમય સાથે વ્યસ્ત પ્રમાણમાં છે. અને એટલે જ કરાટેનો ખેલાડી જ્યારે ઈંટ ઉપર પ્રહાર કરે તો ખૂબ જ જોશથી મિત્રો પ્રહાર કરે છે. એનું પાછળનું કારણ આ જ છે. બીજું આપણે જોઈએ તો ઉપરની બે બીજી આકૃતિ છે, કંઈક જુદું કહેવા માગે છે કે આપણી ગાડીની આગળ જે બોનેટ હોય છે એ આપણે બધાએ જો જોઈશું તો એ શેમાંથી બનાવેલું હોય છે? તો એ ફાઈબરનું હોય છે. એ લોખંડમાંથી બનાવવામાં આવતું નથી. ઉપરની આકૃતિ ફિગરની અંદર પણ જોઈશું તો ઊંચી કૂદનો ખેલાડી હોય તો એ કૂદ્યા પછી એને પડવા માટે ગાદલું રાખવામાં આવે છે. લાંબી કૂદના જે ખેલાડીઓ છે એનું જે ગ્રાઉન્ડ છે એ ગ્રાઉન્ડ કેવું રાખવામાં આવે છે? તો માટીવાળું રાખવામાં આવે છે. ઈંડા મૂકવા માટે હંમેશા ટ્રે રાખવામાં આવે છે. ટીવી હંમેશા થર્મોકોલના પેકિંગમાં રાખવામાં આવે છે. બૂટના સોલ જે છે એ બૂટના સોલ એ ખૂબ જ પોચા રાખવામાં આવે છે કે જેથી કરીને આ બધી ઘટનાઓનો અભ્યાસ કરી આપણે શું કારણો છે એ પછી જોઈએ છે. તો કેટલીક જગ્યાએ પ્રહાર વધારે જોશથી કરવો પડે છે. દાખલા તરીકે કોઈ ખેલાડીને સિક્સ મારવી છે, ક્રિકેટના ખેલાડીને, તો સિક્સ મારવા માટે બોલ ઉપર એણે બેટનો પ્રહાર કેવો કરવો પડશે? ખૂબ જ ઝડપથી કરવો પડશે, ટાઈમ બગાડ્યા વગર. પણ એ જ ગ્રાઉન્ડની અંદર રહેલો બીજો ખેલાડી છે, એ જો કોઈ ખેલાડીએ ફટકો માર્યા પછી બોલ ગ્રાઉન્ડમાં ઉછળ્યો અને સીધો જ જો કેચ આવે તો એ કેચ કરતી વખતે એ કેચ કર્યા બાદ પોતાના હાથને પાછળની તરફ લઈ જાય છે. આવી કેટલીય ઘટનાઓ આપણે મિત્રો જોઈ શકીએ છીએ, આપણી આસપાસ સતત બનતી રહે છે. આ બધી ઘટનાઓ શું સમજાવે છે? તો ક્યારેક પ્રહાર ટૂંકા ગાળામાં કરવો પડે છે, તો ક્યારેક પ્રહારનો સમય વધારવો પડે છે. તો કઈ ઘટનાઓમાં એવું કરવું પડે છે આપણે? તો અહીં જોઈએ તો અહીં આપણી જોડે એક સ્લાઇડની અંદર એ મેં બતાવવાનો એક ટ્રાય કર્યો છે કે બળનો જે આઘાત છે એ બળનો આઘાત ક્યારેક વધારવો પડે છે તો ક્યારેક ઘટાડવો પડે છે. તો જોઈએ ચલો એક સ્લાઇડની અંદર અહીં એક હથોડી છે જે લાકડામાં ખીલીને આપણે જ્યારે બેસાડીએ છીએ ત્યારે એની ઉપર જોશથી પ્રહાર કરવામાં આવે છે.
તો નીચે એની ગ્રાફિકલી આપ્યું છે કે જ્યારે ખીલ્લી ઉપર પ્રહાર થાય ત્યારે એનો પીક એકદમ ઊંચો હોય છે, અને આ પીક એટલો ઊંચો કેમ આવે છે? તો એની પર જે પ્રહાર છે એ પ્રહાર તમે હથોડીને બહુ દૂરથી ખીલ્લી ઉપર મારશો તો એટલો ફોર્સ ઉત્પન્ન થતો નથી. હથોડીને ખીલ્લી ઉપર મારવા માટે એકદમ નજીકથી મારવો પડે છે અને જોશથી મારવું પડે છે, તો જ ખીલ્લી લાકડાની અંદર જાય છે. તો આ બળનો આઘાત વધારવા માટેનું ઉદાહરણ છે. તો મિત્રો, બળનો આઘાત શું છે એને ફાસ્ટ આપણે જોઈ લઈએ કે બળ અને સમયના ગુણનફળને બળનો આઘાત કહે છે. તેનો એકમ કિલોગ્રામ મીટર પ્રતિ સેકન્ડ છે અથવા તો ન્યૂટન ઇન્ટુ સેકન્ડ છે. તે સદિશ રાશિ છે અને આઘાતની દિશા બળની દિશામાં જ હોય, કેમ કે એ ઓબ્વિયસલી એ સદિશ રાશિ છે. માટે બળના આઘાતના જુદી જુદી જગ્યાએ ઉપયોગો થાય છે. મિત્રો જુઓ કે જો આઘાત ઓછો કરવો હોય તો ઊંચી કૂદના ગ્રાઉન્ડમાં ગાદલું પાથરવામાં આવે છે. હવે તમને ખ્યાલ આવ્યો હશે કે શા માટે ગાદલું પાથરવામાં આવે છે, કે જેથી કરીને એક ખેલાડી જમીન ઉપર પછડાય તો વધારે એને નુકસાન થાય નહીં. એ બધો જ જે એનો આઘાત છે, કેમ કે એ દળ એનું પોતાનું એક દળ છે અને એક ચોક્કસ વેગથી એ પછડાય છે જમીન સાથે, ત્યારે ખૂબ જ મોટા પ્રમાણમાં એનું વેગમાન વધારે છે, અને એ વેગમાન વધે તો જમીન ઉપર આઘાત વધે, અને જો સીધી જમીન હોય તો એના હાડકું તૂટવાનો સંભવ રહે છે. એ ના થાય એટલા માટે ઊંચી કૂદના ખેલાડીઓને પડવા માટે ગાદલું રાખવામાં આવે છે, જેથી એ ગાદલું એ જે આઘાત છે એ આઘાતને ઓછો કરે છે. ઈંડાને હંમેશા ટ્રેમાં રાખવામાં આવે છે. બોલર અથવા કોઈ પણ ખેલાડી એ કેચ કર્યા બાદ બોલને હાથને પોતા પાછળની તરફ ધકેલે છે. તો આ બધાની અંદર શું કહેવા માગે છે? તો બળનો જો આઘાત ઓછો કરવા માટેની આ બધી ઘટનાઓ છે. બીજી કેટલીક ઘટનાઓ છે કે જેમાં બળનો આઘાત વધારવો પડે છે. હમણાં જ જોયું કે હથોડી વડે ખીલ્લી ઉપર પ્રહાર કરવામાં આવે છે. કોઈ વસ્તુ આપણે ખાંડવી છે તો ખલને જોશથી એની ઉપર પછાડવામાં આવે છે. ક્રેનને કોઈ વસ્તુને ઉચકવી હોય તો ખૂબ જ એના જે થાંભલો છે એ થાંભલા ઉપર ખૂબ જ વધારે પ્રમાણમાં બળ ઉત્પન્ન થાય છે. તો આમ જુદી જુદી કેટલીય ઘટનાઓ છે કે જેમાં બળનો આઘાત વધારે કે ઓછો કરવાની જરૂરિયાત ઊભી થતી હોય છે. મિત્રો, આની ઉપરથી આપણે જો જોઈએ તો આ તો પુસ્તકમાં આપેલા ઉદાહરણો છે. આ ઉપરાંત જો આપણી આજુબાજુ જોઈએ તો ઘણા લોકોને ડૉક્ટર એવી સલાહ આપતા હોય છે કે ભાઈ પોચા ચપ્પલ પહેરો. શા માટે? તો પોચો ચપ્પલ પહેરશે તો એ જે પગ દ્વારા જે આઘાત લાગવાનો છે, જમીન દ્વારા પગ ઉપર જે આઘાત લાગવાનો છે, એ આઘાત જે આંચકા છે એ પોચી ચપ્પલનો જે સોલ છે એ સહન કરી લે છે, જેથી કરીને એ જર્ક આપણી કમર અથવા તો ઘૂંટણ સુધી આવતો નથી. તો આવી ઘણી બધી આપણી આસપાસ કેટલીય, હવે જો વિચાર કરીશું તો એવા કેટલીય ઘટનાઓ છે કે જ્યાં આઘાતને ઓછો કરવા માટે જુદી પ્રવૃત્તિઓ દ્વારા એને ઓછો કરવામાં આવે છે. મિત્રો, આની અંદર પૂછાતા કેટલાક પ્રશ્નો આપણે જોઈ લઈએ. તો વેગમાનનો એસઆઈ એકમ કયો છે? તો હમણાં જ આપણે જોયું કે વેગમાન છે એનો એસઆઈ એકમ, કેમ કે વેગમાન એ દળ અને વેગનો ગુણનફળ છે, માટે એનો એસઆઈ એકમ કયો છે? કિલોગ્રામ ઇન્ટુ મીટર પ્રતિ સેકન્ડ. વેગમાન સદિશ છે કે અદિશ તે કહો. તો વેગમાન કેવી રાશિ છે? તો મિત્રો, વેગમાન સદિશ રાશિ છે, કેમ કે વેગમાન એ વેગ સાથે સંકળાયેલી વાત છે, માટે વેગમાન એ સદિશ રાશિ છે. આ એક પ્રશ્ન છે કે ફાયરિંગ થયા પહેલાં બંદૂક અને ગોળીનું કુલ વેગમાન કેટલું હોય છે? ફાયરિંગ થયા પહેલાં બંદૂક અને ગોળીનું કુલ વેગમાન કેટલું હોય છે? તો મિત્રો, સ્વાભાવિક છે કે ફાયરિંગ ના થાય ત્યાં સુધી બંદૂક કે ગોળી એ વેગમાં આવતા નથી, અને એટલા માટે એનું પ્રારંભિક વેગમાન હંમેશા 0 હોય છે, કેમ કે એનો વેગ 0 હોય છે. કેટલાક આની અંદર HOTS પ્રકારના પ્રશ્નો પણ પૂછી શકાય છે. એક પ્રશ્ન છે કે સમાન દળ અને સમાન વેગથી એક જ દિશામાં પ્લાસ્ટિકનો દડો અને માટીનો દડો દિવાલ સાથે એક સાથે અથડાય તો કયો દડો દિવાલ પર વધુ વેગમાન પેદા કરશે?
ફરી સમાન દળ અને સમાન વેગથી, એટલે કે જે બે દડા છે એ બંને દડાનું દળ સમાન છે અને વેગ પણ સમાન છે, અને બંને દડા એક દિવાલ સાથે અથડાય છે. દિવાલ સાથે અથડાશે કોઈ પણ દળદાર પદાર્થ જ્યારે એક વેગ સાથે કોઈ વસ્તુ સાથે અથડાય ત્યારે હંમેશા એની ઉપર એક ચોક્કસ પ્રકારનું વેગમાન ઉત્પન્ન કરે છે. તો આ બંને કિસ્સામાં કોણ વધુ વેગમાન ઉત્પન્ન કરશે? પ્રશ્ન ફરી જુઓ મિત્રો, તો કયો દડો દિવાલ પર વધુ વેગમાન પેદા કરશે? તો જો ધ્યાનથી, જો એકદમ ઉતાવળથી જવાબ આપી દઈએ તો માટીનો દડો લાગે, કેમ કે આપણે એવું વિચારીએ કે માટીનો દડો નક્કર હોય અને પ્લાસ્ટિકનો દડો હલકો હોય છે, નક્કર હોતો નથી. પણ મિત્રો અહીં શરત શું આપી છે એ જુઓ, કે શરત એ છે કે બંને દડાનો વેગ કેવો છે? સમાન, અને બંને દડાનો દળ પણ કેવું છે? સમાન છે. અને એટલે બંને દડા જ્યારે દિવાલ સાથે અથડાય ત્યારે બંને એક સરખું જ વેગમાન પેદા કરે છે. કોઈ પણ દળ, કોઈ પણ બોલ એ જુદું જુદું વેગમાન પેદા કરતો નથી. બીજું આગળ જોઈએ મિત્રો, 500 ગ્રામના દળ ધરાવતા અને 10 મીટર પ્રતિ સેકન્ડના વેગથી એક બોલને ઉર્ધ્વ દિશામાં ઉછાળવામાં આવે છે. બોલનું દળ છે 500 ગ્રામ અને એને 10 મીટર પ્રતિ સેકન્ડના વેગથી ઉર્ધ્વ દિશામાં, એટલે કે ઉપરની દિશામાં એને ઉછાળવામાં આવે છે. તો એક પહેલી સ્થિતિ, બોલનું અંતિમ વેગમાન કેટલું હશે? આ એક પ્રશ્ન. બોલનું અંતિમ વેગમાન કેટલું હશે? અને બીજો પ્રશ્ન, ઉર્ધ્વ દિશામાં ઊંચામાં ઊંચા બિંદુ પર બોલનું વેગમાન કેટલું હશે? તો પહેલી સ્થિતિનો વિચાર કરીએ કે બોલનું અંતિમ વેગમાન કેટલું હશે. તો અંતિમ વેગમાન એટલે કયું? તો બોલ કઈ દિશામાં ગતિ કરે છે? ઉર્ધ્વ દિશામાં. બોલ ઉર્ધ્વ દિશામાં જ્યારે ગતિ કરે છે ત્યારે ઉર્ધ્વ દિશામાં જઈ અને ફરી પાછું એ પૃથ્વી પર પાછો આવે ત્યારે એને સૂત્ર પ્રમાણે આપણે જો મૂકીએ તો F બરાબર mv, એટલે P બરાબર mv, અને એ સૂત્રની અંદર એની સૂત્રની કિંમતો મૂકીશું તો એનું અંતિમ વેગમાન આપણને મળશે. પણ અગત્યનો સમજવાનો પ્રશ્ન એ છે કે ઉર્ધ્વ દિશામાં ઊંચામાં ઊંચું બિંદુ પર બોલનું વેગમાન કેટલું હશે? તો મિત્ર, ઊંચામાં ઊંચા બિંદુ પર જ્યારે બોલ જાય ત્યારે એનો વેગ કેવો થશે? 0. જો એનો વેગ 0 થઈ ગયો તો એનો પ્રવેગ પણ 0 થશે, અને એટલા માટે એ વખતે એનું જે વેગમાન છે P બરાબર m × v, આ સૂત્રની અંદર જો મૂકીએ v બરાબર 0 તો P બરાબર શું મળશે? 0. આમ ઉર્ધ્વ દિશામાં ઊંચામાં ઊંચા બિંદુ પર બોલનું વેગમાન 0 હશે. ક્યારેક આવા પ્રશ્નો મિત્રો આપણને પૂછી શકાય છે. ક્યારેક લાંબા પ્રશ્નો પણ પૂછાય, વર્ણનાત્મક પ્રશ્નો આપણને પૂછાય. ન્યૂટનની ગતિનો બીજો નિયમ તારવો અને ન્યૂટનની ગતિના પહેલા નિયમ સાથે સુસંગત છે તે બતાવો. હમણાં જ આપણે એની ચર્ચા કરી. બીજો પ્રશ્ન છે, ક્રિકેટનો ખેલાડી શા માટે ઝડપથી આવતા બોલને કેચ કર્યા પછી પોતાનો હાથ પાછળની બાજુએ લઈ જાય છે? તો મિત્રો, જ્યારે કોઈ બેટ્સમેન બોલને ફટકારે છે ત્યારે બોલ ખૂબ જ વેગથી એ ગતિ કરતો હોય છે. જ્યારે એ બોલ ખૂબ જ વેગથી ગતિ કરતો હોય ત્યારે જો હાથ ઉપર એ બોલ સીધો જ આવે તો પ્રચંડ વેગમાન એ હાથ ઉપર ઉત્પન્ન કરે છે. અને એ પ્રચંડ વેગમાન જ્યારે હાથ ઉપર ઉત્પન્ન થાય ત્યારે એ હાથ જો સીધું જ એની ઉપર લગાડવામાં આવે તો તરત જ એ હાથ તૂટી જાય અથવા તો હાથને ફ્રેક્ચર થવાનો સંભવ છે. પરંતુ આપણને ખબર છે કે F ઇઝ ઇન્વર્સલી પ્રપોર્શનલ ટુ T, F ઇઝ પ્રપોર્શનલ ટુ 1/T, આ આપણને ખબર છે. એટલે એ ખેલાડી પોતાના હાથને જેવો બોલ હાથમાં આવે કે તરત જ પકડી અને હાથને પાછળની તરફ લઈ જાય છે. એ શું કરે છે? તો એનો જે વેગ છે, એનો જે સમય દર છે, એ સમય દર, અથડામણનો સમય દર વધારી દે છે, જેના કારણે જે આઘાત છે, જે મોમેન્ટમ છે એ ઓછું કરવાનો પ્રયત્ન કરે છે, જેથી હાથને ઈજા ઓછી થાય છે.
બીજો પ્રશ્ન આપણે જોઈએ, ટૂંકા પ્રશ્નો. દળ અને પ્રવેગ વચ્ચે શું સંબંધ છે? તો હમણાં મેં વાત કરી કે બંને વચ્ચે વ્યસ્ત પ્રકારનો સંબંધ છે. ન્યૂટનની ગતિના બીજા નિયમથી સમજાવો તો દળ અને પ્રવેગ વચ્ચે વ્યસ્ત સંબંધ છે. જો દળ વધુ હશે તો પ્રવેગ એ ઓછો હશે, દળ ઓછું હશે તો પ્રવેગ વધુ હશે. કેવી રીતે? તો એના રિલેટેડ એક બહુ સરસ પ્રશ્ન છે મિત્રો, કે એક પ્રશ્ન છે, અહીં આપણને એક સ્થિતિ આપી છે કે મારુતિ 800 કાર કે જેનું દળ 720 કિલોગ્રામ છે, નેનો કાર કે જેનું દળ 600 કિલોગ્રામ છે, હોન્ડા સિટી કે તેનું દળ 1150 કિલોગ્રામ છે અને સ્કોર્પિયો કે જેનું દળ 2510 કિલોગ્રામ છે. હવે આ ત્રણેય કાર એક સમાન વેગથી એક જ દિશામાં ગતિ કરે છે. ત્રણેય કારનું ચાર કારનું દળ જુદું જુદું છે, પરંતુ એમનો વેગ એક જ દિશામાં છે અને સમાન છે. હવે આ ચાર ગાડી ઉપર એક સાથે જો બળ લગાડવામાં આવે તો ચારેક ગાડી પૈકી કઈ ગાડી સૌથી વધુ પ્રવેગિત થશે? મિત્રો સિચ્યુએશન જુઓ તો જવાબ આપી શકશો. ફરી આપણે જોઈએ, મારુતિ 800 720 કિલોગ્રામ, આ જોતા રહેજો. કાર 600 કિલોગ્રામ, હોન્ડા સિટી 1150 કિલોગ્રામ અને સ્કોર્પિયો 2510 કિલોગ્રામ. સમાન વેગથી સમાન દિશામાં ગતિ કરે છે. પાછળથી બધાને એક સાથે એક સમાન બળ લગાડવામાં આવે છે. તો વધુ પ્રવેગિત કોણ થશે? તો મિત્રો સીધો જ જો પહેલા પ્રશ્નનો જવાબ આવડશે તો આ બીજા પ્રશ્નનો જવાબ તરત જ ખબર પડશે કે બી, નેનો કાર, કેમ કે એનું દળ ઓછું છે માટે એને વધુ પ્રવેગિત કરી શકાય. આમ દળ અને પ્રવેગ વચ્ચે એકબીજા સાથે વ્યસ્ત સંબંધ છે. તો આમ આવા પ્રયોગો દ્વારા, નાના નાના પ્રવૃત્તિઓ દ્વારા આપણે ન્યૂટનની ગતિનો બીજો નિયમ અને બળનો આઘાત એ સમજવાનો પ્રયત્ન કર્યો. મિત્રો ચોક્કસ આશા રાખું કે આ પ્રયોગો દ્વારા, ઉદાહરણો દ્વારા ન્યૂટનની ગતિના બીજા નિયમને સમજવામાં ખૂબ જ સરળતા રહી હશે. મિત્રો આ પાઠ તમે નિહાળ્યો તે બદલ આપ સૌનો ખૂબ ખૂબ આભાર. કરિયર તમારા માટે શું છે? શું એનો અર્થ એવો થાય છે કે ઘણા પૈસા કમાવા, આખા દિવસ દરમિયાન વ્યસ્ત રહેવું કે પ્રખ્યાત થવું અને સફળતા મેળવવી છે? વાસ્તવમાં કરિયરનો અર્થ આમાંનું કંઈ નથી. કરિયર એટલે ખુશી અને ઉત્કૃષ્ટતા જે વ્યક્તિના સર્વાંગીણ વિકાસ તરફ દોરી જાય છે, જે આપણે આપણી રુચિ અને ક્ષમતાઓને ઓળખીને મેળવી શકીએ. આપણે બધા જાણીએ છીએ કે સચિન તેંડુલકરે ક્રિકેટને કરિયર તરીકે પસંદ કરી છે, કારણ કે તે અંગેનો જુસ્સો ધરાવતા હતા અને સારી ક્રિકેટ રમવાની ક્ષમતા ધરાવતા હતા. તેમણે આ ક્ષેત્રમાં શ્રેષ્ઠતા પ્રાપ્ત કરવા માટે ખૂબ મહેનત અને નિષ્ઠા સાથે તેમની કુશળતામાં સતત સુધારો કર્યો છે, જેના કારણે તેઓ સર્વાંગી વૃદ્ધિ પ્રાપ્ત કરી શક્યા. દરેક વ્યક્તિ અનન્ય છે અને અલગ અલગ ક્ષમતાઓ અને રુચિ ધરાવે છે. તેથી દરેક વ્યક્તિની પાસે એક વિશિષ્ટ કરિયરનો માર્ગ છે. તમારી કરિયર તમારા ભાઈ બહેન કે પછી તમારા પ્રિય મિત્ર જેવી જ હોવી જોઈએ એ જરૂરી નથી. તમારા પોતાની અનન્ય કરિયરના માર્ગને વ્યાખ્યાયિત કરવા માટે કરિયર મેજિક ફ્રેમવર્ક મદદરૂપ થઈ શકે છે. આ કરિયર મેજિક ફ્રેમવર્કમાં 3 મુખ્ય ભાગો છે: રુચિ, ક્ષમતા અને તક. જે કંઈ પણ તમે કરો છો એ તમને કરવું ગમે છે અને તમે સમયનું ભાન ગુમાવી બેસો તેને અભિરુચિ કહેવાય છે. ક્ષમતા એ જ્ઞાન, શક્તિ, આવડત અને કૌશલ્ય કે જે કોઈ ચોક્કસ વસ્તુ કરવા ધરાવે છે. અને તક એટલે સમાજની આવશ્યકતા છે અને જેના માટે તે પૈસા ચૂકવવા માટે તૈયાર છે. આ 3 ભાગોનું આંતરછેદ એ કરિયર છે. જો આ ત્રણેય પૈકી કોઈ એક ખૂટે છે તો પછી જે રહે છે તે એક શોખ, એક સ્વપ્ન અથવા એક નોકરી. ઉદાહરણ તરીકે સંતોષ ક્રિકેટ રમવાનું પસંદ કરે છે અને તે મોટો થઈને સફળ ક્રિકેટર બનવા માંગે છે. ક્રિકેટના ક્ષેત્રમાં ઘણી તક છે. જો કે સંતોષ લાંબા સમય સુધી તાપમાં રહી શકતો નથી. એનો અર્થ એ
કે સંતોષ માટે ક્રિકેટર બનવાનું માત્ર સ્વપ્ન જ હોઈ શકે છે, કરિયર નહીં. નેહા વાંચવાનું પસંદ કરે છે અને એક દિવસમાં 100 કરતાં વધારે પાના વાંચી શકે છે. જો કે ફક્ત પુસ્તકો વાંચીને પૈસા કમાવવામાં કોઈ સારી તક નથી. આમ નેહા માટે વાંચન માત્ર એક શોખ હોઈ શકે છે, કરિયર નહીં. અદ્વૈતના પિતા સફળ વ્યવસાય સાથે જોડાયેલા છે. અદ્વૈત પાસે આવશ્યક કુશળતા અને શિક્ષણ પણ છે અને વ્યવસાયમાં તેના માટે બહુવિધ તક છે. જો કે અદ્વૈતને વ્યવસાય ચલાવવામાં રુચિ નથી. તેને માત્ર લખવાનું પસંદ છે અને સારું લખે છે. આમ એક વેપારી બનવું તે જ નોકરી હોઈ શકે છે જેના માટે તેને પૈસા મળે છે, પણ અદ્વૈત માટે તે કરિયર નથી. મોહન ખેતી પસંદ કરે છે અને ઘણી વખત તેના મિત્રના ખેતરમાં લાંબા કલાકો સુધી કામ કરે છે. કૃષિ યુનિવર્સિટીમાં ડિગ્રી ધરાવે છે અને કૃષિ ક્ષેત્રે આવશ્યક જ્ઞાન, કુશળતા અને ક્ષમતા ધરાવે છે. ઉપરાંત કૃષિમાં સંશોધન અને નવીનીકરણ માટે ઘણી તક છે. આમ કૃષિ મોહન માટે કરિયર બની શકે છે. મોહને તેના રુચિ, ક્ષમતા અને તકને ધ્યાનમાં લઈને તેને અનન્ય કરિયર બનાવી છે. આથી ખુશી અને શ્રેષ્ઠતા દ્વારા તે તેના જીવનમાં તમામ પાસામાં વિકાસ સાધી શકે છે. તેવી જ રીતે તમે બધા પોતાની અનન્ય કરિયરની કેડી કંડારી શકો છો.